પરમાણુ પર ઈરાનની ડબલ ગેમ. શું રેડીમેડ એટમ બોમ્બ ખરીદશે ઈરાન? શું ઈરાન 60 દિવસના સીઝફાયરના બહાને રેડીમેડ પરમાણુ બોમ્બ ખરીદવાની ફિરાકમાં છે? શું ઈરાનનો પરમાણુ પ્લાન હવે એટલો વધારે ખતરનાક બની ચૂક્યો છે કે હવે ટ્રમ્પે ઈરાન પર નવી પરમાણુ શરતો થોપવી પડી રહી છે? ઈરાન યુદ્ધ અને તણાવને 90 દિવસથી વધુનો સમય થઈ ગયો છે. 8 એપ્રિલ 2026થી સતત સીઝફાયર ચાલી રહ્યું છે. આ સમયે 60 દિવસનું નવું સીઝફાયર અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહ્યું છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમજ તેમની આખી કોર ટીમ આ સમયે ઈરાનને સામ દામ દંડ ભેદ કોઈ પણ રીતે દબાવવા અને હરાવવામાં લાગી ચૂકી છે. ટ્રમ્પ ઈચ્છે છે કે 60 દિવસના સીઝફાયરમાં ઈરાનનું 60% એટલે કે 440 કિલો સંવર્ધિત યુરેનિયમને કાં તો અમેરિકા પહોંચાડી દેવામાં આવે અથવા તો ઈરાનમાં જ તબાહ કરી દેવામાં આવે. પરંતુ આ દરમિયાન ઈરાનને ચીન અને રશિયા તરફથી કઈક એવા સંકેતો અને ઇશારા મળી ચૂક્યા છે કે જો ઈરાનનું યુરેનિયમ તેની પાસેથી છીનવી લેવામાં આવે કે તબાહ કરી દેવામાં આવે તો ઈરાનને રેડીમેડ અને ગુપ્ત રીતે એટમ બોમ્બ મળી શકે છે. કારણ કે આ વર્ષની શરૂઆત રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને હાલના રશિયન રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે દાવો કર્યો હતો કે દુનિયામાં એવા કેટલાય દેશો છે જે ઈરાનને પરમાણુ હથિયાર સરળતાથી આપી શકે છે. આ જ કારણ છે કે અમેરિકા ઈરાન સામે એવી તૈયારીઓમાં લાગ્યું છે કે ઈરાન ક્યારે પણ પરમાણુ હથિયાર ન તો બનાવી શકે અને ન તો મેળવી શકે. બીજી તરફ ઈરાનનું વલણ એટલું વધારે આક્રમક છે કે તેણે વધુ એક વખત અમેરિકાના એડવાન્સ ડ્રોન MQ-1ને તોડી પાડવાનો દાવો કર્યો. હવે તો અમેરિકી ગુપ્તચર એજન્સીઓ પણ ઈરાની મિસાઇલો અને ગુપ્ત યુદ્ધની તૈયારીઓને લઈને ટ્રમ્પ પ્રશાસનને ચેતવણી આપી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાને પોતાની અત્યંત એડવાન્સ બેલિસ્ટિક અને હાઇપરસોનિક મિસાઇલોને ખૂબ જ ઊંડા ભૂગર્ભ બંકરોમાં પહોંચાડી દીધી છે. આ એ મિસાઇલો છે જેનો તોડ ઇઝરાયલ પણ સરળતાથી શોધી શકતું નથી. આપણે શરૂઆત કરીએ ઈરાનના એ પરમાણુ તેવર અને તૈયારીઓથી જેનાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સૌથી વધુ ગભરાયેલા છે. છીનવી લેશે ઈરાનના પરમાણુ, ટ્રમ્પનું એટમિક મિશન શરૂ. અમેરિકા અને ઇઝરાયલ બંને ઈચ્છે છે કે આ સમય નબળા પડેલા ઈરાનને એટલો લાચાર અને બેબસ કરી દો કે તે 7 પેઢી સુધી ક્યારે પણ પરમાણુ બોમ્બ મેળવવાની ન તો હિંમત કરી શકે અને ન તો સપનું જોઈ શકે. જો જોવામાં આવે તો ઈરાન યુદ્ધ અને તણાવને 90 દિવસથી વધુનો સમય થઈ ગયો છે. હજી સુધી ન તો પૂરી રીતે જંગ રોકાઈ છે અને ન તો કોઈ શાંતિ કરાર થયો છે. અમેરિકી મીડિયાના દાવા મુજબ કેટલાક એવા સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે જે ખરેખર દરેકને ચોંકાવી રહ્યા છે. અમેરિકી મીડિયા એક્સિયોસના જણાવ્યા અનુસાર ઈરાન અને અમેરિકા વચ્ચે એક કરારનો ડ્રાફ્ટ નક્કી થઈ ગયો છે જેમાં આગામી 60 દિવસ સુધી સીઝફાયર જાહેર રહેશે અને આ દરમિયાન ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલશે. પરંતુ જેવો જ આ અમેરિકી દાવો સામે આવ્યો કે તરત જ ઈરાનની તસ્નીમ ન્યૂઝે દાવો કરી દીધો કે ડીલનો લેખિત મુસદ્દો ફાઇનલ નથી થયો. દાવો કરાયો છે કે જો ડીલ ફાઇનલ થશે તો પાકિસ્તાન મારફતે આની જાણ અમેરિકાને કરી દેવામાં આવશે. બીજી તરફ એવા પણ સમાચાર છે કે રશિયા અને ચીન હવે ખુલ્લેઆમ ઈરાની રમતમાં ઉતરી ચૂક્યા છે. દાવાઓ અનુસાર ઈરાને રશિયા ચીનના ઇશારા પર ખૂબ જ મોટી સંખ્યામાં નવી મિસાઇલોના ટેસ્ટ અને લોન્ચિંગનો પ્લાન તૈયાર કરી દીધો છે. અમેરિકાને ડર છે કે ક્યાંક ઈરાન મિસાઇલ લોન્ચના નામે પરમાણુ હથિયારોનો ટેસ્ટ ન કરી લે. એટલા માટે જ ટ્રમ્પ પૂરું જોર લગાવી રહ્યા છે કે ઈરાન સાથે એવી પરમાણુ ડીલ પૂરી કરી લેવામાં આવે જેથી ઈરાન ભવિષ્યમાં પણ ક્યારે પરમાણુ હથિયાર મેળવી ન શકે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ સમજૂતીનો નવો ડ્રાફ્ટ ચર્ચામાં છે. અહેવાલો અનુસાર ટ્રમ્પે અગાઉથી તૈયાર મુસદ્દામાં વધુ કડક સુધારાની માંગ કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેમને ઈરાન સાથે કરાર કરવાની કોઈ ઉતાવળ નથી. અમેરિકા ધીમે ધીમે પોતાની શરતો મનાવી રહ્યું છે. અમે શાનદાર ડીલ કરીશું અને જો એવું નહીં થાય તો અમે સૈન્ય રસ્તો અપનાવીશું. સાથે જ ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન પરમાણુ હથિયાર ન ખરીદવા પર સહમત થઈ ગયું છે. તેમણે ઇન્ટરવ્યુમાં કહ્યું, પહેલા ઈરાન સહમત થયું કે તે પરમાણુ હથિયાર નહીં બનાવે. ત્યારબાદ મેં તેમને પૂછ્યું કે શું તમે આ ખરીદશો? તો તેઓ આ વાત પર પણ સહમત થયા કે અમે પરમાણુ હથિયાર બનાવીશું પણ નહીં અને ખરીદીશું પણ નહીં. One guarantee that I have to have is that there will be no nuclear weapons. They've agreed to that. And it was very interesting. They originally said, we will not develop a nuclear weapon. I said, well, what happens if you buy a nuclear weapon? So now it says we will not develop or in any way purchase
a military weapon. That's a big difference. અહીં ટ્રમ્પના દાવાઓથી બિલકુલ ઉલટું ઈરાને સંકેત આપ્યો છે કે તે ઉતાવળમાં કોઈ પરમાણુ કરાર નહીં કરે અને હોર્મુઝ પ્રતિબંધોમાં રાહત અને યુરેનિયમના મુદ્દાને એક સાથે જોડીને જોઈ રહ્યું છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર 60 દિવસનો યુદ્ધ વિરામ અને પરમાણુ વાર્તાનું પ્રારંભિક માળખું લગભગ તૈયાર છે, પરંતુ અંતિમ રાજકીય મંજૂરી બાકી છે. ઈરાન એકમાત્ર એવો પરમાણુ હથિયાર રહિત દેશ છે જેણે 60% સુધી યુરેનિયમ U-235નું ઉત્પાદન અને સંગ્રહ કર્યું છે. ઇન્ટરનેશનલ પરમાણુ એજન્સી IAEA ના રિપોર્ટ અનુસાર જૂન 2025ના મધ્યમાં ઈરાન પર હુમલાના સમય સુધી ઈરાન પાસે 440.9 કિલોગ્રામ સંવર્ધિત યુરેનિયમ હાજર હતું. એટલે કે ઈરાનની પરમાણુ તૈયારી ટ્રમ્પની પરમાણુ શરતો પર ખૂબ ભારે પડી રહી છે, કારણ કે ચીન અને રશિયાએ એક પ્રકારે ઈરાનની તરફેણમાં ગુપ્ત પરમાણુ મિશન શરૂ કરી દીધા છે. آن میدان مبارزه دیپلماسی هیچ اعتمادی به حرفها و وعده های دشمن ندارند. آنچه برای ما ملاک است دستاوردهای عینی است که باید کسب کنید تا در مقابل آن دست به انجام تعهدات خود بزنیم و تا اطمینان پیدا نکنیم که حقوق ملت ایران را گرفته ایم هیچ توافقی را تأیید نخواهیم کرد. રેડીમેડ એટમ બોમ્બ ખરીદશે ઈરાન, રશિયા ચીનનો ગુપ્ત પ્લાન. રશિયા અને ચીન સારી રીતે જાણે છે કે જો ઈરાનને અમેરિકા અને ઇઝરાયેલે મળીને ખરાબ રીતે હરાવી દીધું તો આખા મિડલ ઈસ્ટમાંથી રશિયા અને ચીનનો પ્રભાવ લગભગ ખતમ થઈ જશે અને પછી અખાતના દેશોમાં રશિયા અને ચીનની રાજદ્વારી તેમજ વ્યૂહાત્મક પકડ અત્યંત નબળી પડી જશે. અમે તમને વર્તમાન સમયમાં રાષ્ટ્રપતિ પુતિનના ખૂબ જ નજીકના અને રાઇટ હેન્ડ ગણાતા પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવનું એ નિવેદન બતાવીએ છીએ જે તેમણે 22 જૂન 2025ના રોજ આપ્યું હતું. આ નિવેદન એ સમયે આપવામાં આવ્યું હતું જ્યારે ઈરાન પર પ્રથમ રાઉન્ડ હેઠળ અમેરિકા અને ઇઝરાયેલે મળીને ઈરાનના ફોર્દો, નતાન્ઝ અને ઇસ્ફહાન પરમાણુ ઠેકાણાઓ પર ભયંકર બોમ્બમારો કર્યો હતો. એ સમયે રશિયન રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે જે કહ્યું હતું હવે તે પણ જાણી લો. તેમણે કહ્યું હતું કે દુનિયાના કેટલાય દેશો હવે ઈરાનને સીધા પરમાણુ હથિયાર કે ટેકનોલોજી સોંપવા માટે તૈયાર છે. કેટલાય દેશો ઈરાનને સીધા પોતાના પરમાણુ વોરહેડ આપવા તૈયાર છે. દિમિત્રી મેદવેદેવે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે પશ્ચિમી દેશોના હવાઈ હુમલાથી ઈરાનના પરમાણુ માળખાને કોઈ મોટું નુકસાન નથી થયું અને ઈરાનનું યુરેનિયમ સંવર્ધનનું કામ ચાલુ રહેશે. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને હાલના રશિયન રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે આ નિવેદન 22 જૂન 2025ના રોજ આપ્યું હતું, જેને તેમણે ફેબ્રુઆરી 2026માં ફરી દોહરાવ્યું હતું. મેદવેદેવનું આ નિવેદન તેમની સત્તાવાર ટેલિગ્રામ ચેનલ અને રશિયન મીડિયા મારફતે આખી દુનિયા સામે આવ્યું હતું. મેદવેદેવનો સૌથી મોટો ઇશારો પશ્ચિમી દેશો, ખાસ કરીને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સની નીતિઓ તરફ હતો. તેમનો તર્ક હતો કે જો પશ્ચિમી દેશો યુક્રેનને અદ્યતન હથિયારો અને પરમાણુ ટેકનોલોજી આપવા પર વિચાર કરી શકે છે, જેવું કે ફેબ્રુઆરી 2026માં ફ્રાન્સ અને બ્રિટનને લઈને સમાચાર આવ્યા હતા, તો દુનિયાની બીજી મહાસત્તાઓ પણ અમેરિકાના દુશ્મનો જેમ કે ઈરાનને પરમાણુ હથિયારોથી સજ્જ કરવા માટે સ્વતંત્ર છે. હવે આવી સ્થિતિમાં ઈરાનની યુદ્ધ તૈયારીઓનો અંદાજ લગાવી શકાય છે. દાવા તો ત્યાં સુધી કરવામાં આવી રહ્યા છે કે ઈરાને પોતાના મિસાઇલ અને ડ્રોન ભંડારને પ્રચંડ હુમલા માટે તૈયાર કરી લીધા છે. 8 એપ્રિલથી અત્યાર સુધી ઈરાને સીઝફાયર દરમિયાન પોતાના મિસાઇલ મથકો અને પરમાણુ મથકોને નવેસરથી હુમલા માટે સજ્જ કરી દીધા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે જો અમેરિકી દાવા મુજબ આગામી 60 દિવસ સુધી ઈરાન સાથે અમેરિકાનું સીઝફાયર ચાલે છે તો આનો ફાયદો કોણ વધુ ઉઠાવી શકે છે? આ અંગે દાવા કરાઈ રહ્યા છે કે ઈરાન આ 60 દિવસોમાં રશિયા અને ચીન સાથે મળીને એવી ભીષણ તૈયારીઓ કરી લેશે જેનો અંદાજો હવે ટ્રમ્પ પ્રશાસનને આવી ગયો છે. એટલા માટે જ અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગ્સેથે ઈરાનને ફરી ધમકી આપી છે કે જો જલ્દી કરાર નહીં કરાય તો અમેરિકા પૂરી તાકાતથી ઈરાન પર હુમલો કરી દેશે. As the president said, I lost on time 2 days ago now, in the cabinet meeting, sit right next to him. He looks in the camera and says, well, Iran can either do it the right way, with a deal across the table, or they can deal with my guy on the left. That happened to be me. But it's not me.
It's you guys. 100% ઈરાન પર હુમલો, યુદ્ધ જહાજ પર ટ્રમ્પ, હવાઈ હુમલાની તૈયારી. હવે લગભગ એ સાફ થઈ ચૂક્યું છે કે ઈરાન પર આગામી થોડા કલાકોમાં અમેરિકા અને ઇઝરાયલના હુમલા શરૂ થઈ જશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ એટલે કે સેન્ટકોમે ઈરાનના પરમાણુ કેન્દ્રો, ખાર્ગ દ્વીપ અને હોર્મુઝમાં મિસાઇલ મથકોને હુમલાની શરૂઆતની 30 મિનિટમાં જ તબાહ કરવાનો પ્લાન તૈયાર કરી લીધો છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર પેન્ટાગનના ટોચના અધિકારીઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ ઈરાન પર ફરીથી સૈન્ય હુમલા શરૂ કરવાના કેટલાય વિકલ્પો અને બ્લુ પ્રિન્ટ રજૂ કર્યા છે. દાવાઓ અનુસાર આ વખતે હોર્મુઝમાં હાજર ઈરાનના તમામ 33 મિસાઇલ મથકોને પૂરી રીતે નેસ્ત નાબૂદ કરવાનો પ્લાન છે. આ સિવાય ઈરાનની આર્થિક તાકાતના સૌથી મોટા અને એકમાત્ર કેન્દ્ર ખાર્ગ દ્વીપ પર પણ ભીષણ હુમલાની તૈયારી છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સનો દાવો છે કે બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીત સંપૂર્ણપણે નિષ્ફળ રહી હોવાથી પેન્ટાગન આ ઓપરેશનને આગામી સપ્તાહથી નવા સિરેથી અને વધુ આક્રમક સ્વરૂપે શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. ટ્રમ્પના નવા અને તોફાની તેવરથી પણ ફફડાટ વ્યાપી ગયો છે.